વિજયભાઈ રૂપાણીજી, ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઈ, અમારા પ્રમુખ જીતુભાઈ, સિનિયર મંત્રી શ્રીઓ ભરતભાઈ, જવાહરભાઈ, અકુભાભાઈજી, આજે દેશના સીમાડા ખાસ કરીને પાકિસ્તાનના આતંકવાદીઓ જે રીતે દેશ ઉપર હુમલા કરે છે, અમુક નાગરિકો પણ એમાં જે મૃત્યુ પામે છે અને તાજેતરમાં જ એક બહુ જ ખરાબ બનાવ બન્યો, એમાં 40 જેટલા જવાનો મૃત્યુ પામ્યા. બોમ્બે પર જે એટેક થયો એમાં કોંગ્રેસ જે તે વખતની તત્કાલીન જે સરકાર હતી એને કશું ના કર્યું, પરંતુ નરેન્દ્રભાઈ મોદીએ જે જડબાતોડ જવાબ આપ્યો અને એર સ્ટ્રાઇક કરી, તેનાથી આજે આખા દેશના લોકો ખુશ છે. રાજ્યની 26 સીટો જીતે એ માટે અમારા પ્રયત્ન રહેશે અને ગરીબ માણસોની આ સરકાર છે. અનેક કામો રૂપાણીજીની સરકારમાં થયેલા છે. ખાસ કરીને 1990થી જ્યારે હું ધારાસભ્ય થયો ત્યારે જ મેં વડોદરા શહેરમાં જે નગરોમાં જે વસ્તીમાં રહે છે, જ્યારે 1976નો કાયદો આવ્યો અને 1976ના કાયદા મુજબ જે જમીનો ફાજલ થતી હતી એ જમીનોમાં ખેડૂતોએ 10 રૂપિયા 100 રૂપિયાના સ્ટેમ્પ પર જે જમીનો વેચેલી, એમાં ગરીબ વ્યક્તિઓએ જે મકાનો બાંધી દીધેલા, એમાં ચીમનભાઈની સરકાર, સુરેશભાઈની સરકાર, છબીલદાસની સરકાર, કેશુભાઈની સરકાર, બધી જ સરકારોમાં મેં રજૂઆતો કરેલી કે આ મકાનો કાયદેસર થાય. પણ રૂપાણીજી એ મારી વાત માની અને એમાં જે કાયદેસર મકાનો થવા માંડ્યા છે, આજે રાજ્યમાં એવા લગભગ 30 લાખ વ્યક્તિઓને એવા મકાનો છે જે કાયદેસર થાય એવા છે. તો આ એક કામ. અને બીજું, જ્યારે નરેન્દ્રભાઈ આજે મુખ્યમંત્રી હતા ત્યારે 2012માં ગરીબ માણસોની જે ઝૂંપડપટ્ટી છે, નગરો છે, એમાં એ લોકોની બહુ ખરાબ દયનીય સ્થિતિ હતી. એ લોકો સારી રીતે રહી શકતા નહોતા, કારણ કે પાણી નહોતી, ગટર નહોતી, પથ્થર પેવિંગ નહોતા, કાચા પાકા રસ્તા નહોતા. આ બધા માટે મેં 10%ની જે વાત કરી કે 10% ધારાસભ્ય આપે, 90% સરકાર આપે. આજે એનાથી બહુ સારી રીતે નગરના લોકો રહી શક્યા છે. અને મારા વડોદરા શહેરમાં, મારા માજલપુર વિસ્તારમાં 192 નગરમાં આ કામગીરી થઈ છે. તેવી જ રીતે સોસાયટીઓમાં બી 20%ની સ્કીમ હતી, એમાં 10% ધારાસભ્ય, 10% સોસાયટીવાળા અને 90%, 80% સરકાર આપે. એમાં બી આજે સારામાં સારા રસ્તા દરેક સોસાયટીઓમાં થઈ ગયા છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે ભાજપની સરકાર મધ્યમ વર્ગ હોય, ગરીબ વર્ગ હોય કે પૈસાદાર વર્ગ, આ બધા માટે કંઈક ને કંઈક અમે ધારાસભ્ય તરીકે લઈને આવીએ છીએ, અમારી વાત સાંભળે છે. અને ભૂતકાળમાં પણ મેં અનેક આંદોલનો કર્યા છે અને લોકો માટે જ હું લડું છું, એટલે મારી વાત સંભળાઈ બી છે. ને આજે જ્યારે મને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જ્યારે સરકારે મૂક્યા છે તો મારી જવાબદારી વધી જાય છે. પહેલાં હું વડોદરા શહેરમાં જ વધારે કામ કરતો હતો, પરંતુ હવે રાજ્યમાં પણ દરેક જગ્યાએ મારે જવું પડશે ને વધારે કામ, વધારે મજૂરી કરવી પડશે.